शयन्त वटस्य पत्रस्य पुटे शयनं बालं मुकुन्दं मनसा स्मरामि बालं मुकुन्दं मनसा स्मरामि मंगल भवन अमंगलहारी उमा सहित जेहि जपत पुरारी नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय सीताराम 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 जय सीताराम 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 जय सीताराम राधे श्याम राधे श्याम राधे श्याम जय राधे श्याम राधे श्याम राधे श्याम राधे श्याम जय राधे श्याम सीताराम 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 जय सीताराम राधे श्याम राधे श्याम राधे श्याम जय राधे श्याम पशुपतिनाथ महादेवनी जय श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं श्री कृष्ण शरणं रामचरितमानस भगवान रघुनाथ अयोध्यापति નું ચરિત્ર તુલસી બાબા વાલ્મીકી મહારાજે ખૂબ સુંદર વર્ણન કર્યું છે. 2 વર્ષ પહેલા અયોધ્યામાં ભગવાનની પ્રતિષ્ઠા થઈ. લગભગ 500 વર્ષ પછી અયોધ્યામાં ભગવાનની આરતી થઈ. 500 વર્ષ પછી સનાતન ધર્મીઓને ભગવાનના દર્શન થયા. હનુમાનજી મહારાજ હનુમાન ગઢીમાં 500 વર્ષથી રાહ જોઈને મહારાજ બેઠા હતા. દશરથભાઈ 500 વર્ષથી હનુમાનજી મહારાજ ધ્યાન લગાવીને બેઠા હતા. મારો રામ ક્યારે અયોધ્યામાં પ્રગટ થાય, મારો રામ અયોધ્યામાં ક્યારે પ્રગટ થાય. એક સમજવા જેવું છે. તુલસી બાબાએ જે રામચરિત માનસ લખ્યું એ એના પછી લખ્યું. જ્યારે અયોધ્યાના મંદિરનો ભંગ થયો એના પછી તુલસી બાબાએ રામચરિત માનસ લખ્યું છે. અને એવા સંતોની પ્રેરણાથી એમના તપ બળથી સૌને રામ નામની માળાથી ફરીથી ભગવાન અયોધ્યામાં પ્રગટ થયા છે. બોલી અયોધ્યા ધામ की जय. हनुमान जी महाराज सतत राम नाम में रहे छे. गई कालनी कथा सुंदरकांड में आपणे हता. सुंदरकांडनी कथा मां जानकी ने हनुमान जी महाराज कहे कि मां हूँ रामदूत छूं. आ तो मारू लघु रूप छे. आवा तो केटलाय वानरो महाकाय वानरोने रींच रामनी सेनामां छे. माने सांत्वना आपे छे कि मां तमे चिंता न करो. भगवान राम लखन भैया साथे सुग्रीव अने वानर રીંછ સાથે લંકા આવશે, અમને આપને મુક્ત કરશે.
માં કહે છે, હે હનુમાનજી મહારાજ, હું થોડો સમય આપું છું. જો 1.5 માસની અંદર ભગવાન લંકામાં ન આવ્યા તો હું મારા પ્રાણનો ત્યાગ કરીશ. જેમ સતીએ પ્રાણનો ત્યાગ કર્યો સ્વયં અગ્નિ પ્રગટાવીને, એમ હું પણ મારા પ્રાણનો ત્યાગ કરીશ. હનુમાનજી મહારાજ કહે છે કે માં, તમે શ્વાસને રોકીને રાખજો, રામ આવશે, રામ આવશે. હનુમાનજી મહારાજ સમુદ્ર કોઠે આવે છે. સમુદ્ર કોઠે આવી અંગદ, જાંબુવંત આદિ એમની રાહ જોઈને, સંપાતિ પણ રાહ જોવે છે. હનુમાનજી મહારાજ ખુશ ખબર આપે છે, બસ આપણી કથા આટલા સુધી હતી. હનુમાનજી મહારાજ સમાચાર આપે છે કે હું મા જાનકીને મળીને આવ્યો છું. મા સાથે વાર્તાલાપ કરી રામનો સંદેશ આપીને આવ્યો છું. અને માએ પણ એક સંદેશ આપ્યો હતો રામને, જે હનુમાનજી ભગવાનને કહે છે. અંગદ ખૂબ રાજી થાય છે, હનુમાનને ભેટી પડે છે ને બધા વાનરો કિલ્લોલ કરતા કરતા, હસતા હસતા ઋષિમુખ પર્વત પહાડ તરફ આવે છે. આ બાજુ સુગ્રીવને ચિંતા થાય છે. પૂર્વ, ઉત્તર અને પશ્ચિમમાંથી વાનરો પાછા આવ્યા છે, પણ કોઈને શોધ મળી નથી. હવે દક્ષિણના વાનરો બાકી છે. રામ કહે છે કે સુગ્રીવ, આ 3 બાજુ તો ભાળ મળી નહીં, પણ હવે સુગ્રીવ કહે છે કે રામ ભગવાન, હવે દક્ષિણ હનુમાન અને અંગદ અને જાંબુવંત ગયા છે, તે સારા સમાચાર નક્કી લઈને આવશે. સુગ્રીવને મનમાં સંતાપ છે કે ભગવાને મારું કાર્ય કર્યું, પણ કદાચ હું ભગવાનનું કાર્ય ન કરી શકું તો. એટલામાં તો વાનરો આવે છે ને કહે છે, હે સુગ્રીવ રાજા, યુવરાજ અંગદ કિલ્લોલ કરતો આવે છે અને હસતો હસતો આવે છે. સુગ્રીવ સમજી જાય છે કે અંગદ હસતો હસતો આવે છે એ રામકાજ થયું છે. રામકાજ થયું છે. સંસારમાં પણ એવું છે, ઘણી વખત આપણે મહત્વના કામ માટે સવારેથી ઘેર જઈએ અને કદાચ કામ ન થાય તો આપણા હૃદયમાં કોઈ હરખ હોતો નથી, પણ જો કામ સઘળું થઈ જાય તો આપણને ખૂબ આનંદ, આપણા હૃદયમાં, આપણી આંખોમાં ખૂબ આનંદ હોય છે. હવે સૌ વાનર આવે છે અને જાંબુવાન ભગવાનને પગે લાગે છે ને કહે છે, હે રઘુપતિ, હે રાઘવ. ભગવાન ખુશ થાય છે, પણ જાંબુવંત કહે છે, આ સઘળું કાર્ય અંજની પુત્રએ કર્યું છે. અમે તો સમુદ્ર કોઠે ઊભા રહી ગયા હતા, પણ અંજની પુત્ર સમુદ્ર ઓળંગી લંકામાં ગયા. ભગવાન લંકામાં ગઈ મા જાનકીનો સંદેશો લાવ્યા, રાવણને પણ સમજાવવાનો પ્રયત્ન કર્યો. જુઓ, જ્યારે કુમતિ સૂજે ને કુમતિ, ત્યારે કોઈ સમજાવી શકતું નથી. આ સત્ય નિયમ છે. જ્યારે માણસને અવળી સૂજે એટલે કોઈ સમજાવી શકે નહીં. હનુમાનજીએ કહ્યું કે રાવણ, હું શંકર હોઉં, શંકર, હું સ્વયં શંકર આજે પ્રગટ થઉં તો પણ તું માને એમ નથી, તારામાં અભિમાન છે. હનુમાન સંકેત કરે છે કે રાવણ, તું જેનો અભિષેક કરે છે એ જ સ્વરૂપ છે, એ જ કૈલાસપતિ આજે હનુમાન થઈને આવ્યો છે. પણ રાવણ ઈષ્ટદેવને ઓળખી શક્યો નહીં. અને હવે જાંબુવંત કહે છે કે ભગવાન, આ સકલ કાર્ય હનુમાને કર્યું છે. ભગવાન હનુમાનને ભેટી પડે છે. ભગવાન પ્રેમથી અશ્રુ વહાવે છે. હનુમાનજી સંદેશ આપે છે, એમના ચિહ્ન આપે છે અને ભગવાન કહે છે, રઘુપતિ કિન્હી બઢાઈ, તુમ મમ પ્રિય ભરત હિ સમો ભાઈ. ભગવાન શું કહે છે કે હનુમાન, આજે તું મને ભરતથી પણ વાલો છે. ભગવાનને ભરત વાલા છે, ખૂબ ભરત વાલા છે. પણ આજે કહે છે હનુમાન, તું ભરત સરખો અથવા ભરતથી પણ વહાલો છે. હનુમાનજી ખુશ થાય છે. અને એ વખતે સુગ્રીવ કહે છે કે હે ભગવાન, હનુમાનજીનું એવું કહેવું છે, માતાજી 1 માસનો સમય આપ્યો છે,
તો આપણે હવે વાર કરવી જોઈએ નહીં. સમગ્ર વાનર અને રીંછોને લઈ અને દક્ષિણ તરફ પ્રયાણ કરે છે. તુલસી બાબા કહે છે હજારોની સંખ્યામાં વાનરો આવે છે અને રીંછો આવે છે. રામ લક્ષ્મણ શ્યામ ઓર ગોર દો ભાઈ બંને આગળ છે. જાંબુવંત હનુમાન અને સુગ્રીવ છે, કેસરી નંદન છે. આ બધા હવે નલ નીલ છે, બધા સમુદ્ર કોઠે આવે છે. સંપાતીને ભગવાનના દર્શન થાય છે અને ભગવાન સમુદ્ર આવીને અંજલિ આપે છે. રાજા દશરથ, દિલીપ, રઘુ, સગર અને પેઢીઓના રાજાઓને ભગવાનમાં ગંગા જમના અને સરસ્વતીના જળની અંજલિ આપે છે. અને એ સમયે જાંબુવંત કહે છે કે ભગવાન હનુમાનજીનું કહેવું છે અહીંથી 400 યોજન લંકા છે, પણ હનુમાનજી પાસે વિદ્યા હતી કે જે ઉડી શકતા હતા. અને ભગવાન મનુષ્ય અવતારમાં હતા, એમની મર્યાદામાં હતા. ભગવાન એમની મર્યાદામાં હતા. એટલે જાંબુવંત કહે છે કે ભગવાન કંઈક ઉપાય કરો. જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ શરણમ મમ. ભગવાન શ્રી કૃષ્ણ શરણમ મમ. ભગવાન કંઈક એવો ઉપાય કરો કે આપણે લશ્કર સાથે, રીંછ અને વાનર સાથે લંકામાં પહોંચી છે. આ બાજુ લંકામાં રાવણના દૂત એમને સંદેશ આપે છે, એમના ગુપ્તચર સંદેશ આપે છે કે લંકેશ, રામ લક્ષ્મણ પોતાના લશ્કર સાથે સાગર કોઠે આવ્યા છે. રાવણ હસવા લાગે છે કે વનવાસી સમુદ્ર પાર નહીં કરી શકે. ભલે આવ્યા પણ એમની તાકાત નથી કે સમુદ્ર પાર કરી શકે. એ વખતે ઇન્દ્રજીત હસવા લાગે છે અને બીજા સેનાપતિ હસે છે. પણ એક સમજણો વિભીષણ છે. એક આખી લંકામાં વિભીષણ સમજો કે છે ભાઈ હવે તો સમજો. દંડકા વરણમાં ખર, દૂષણ એમના આપણા ભાઈઓને વૈકુંઠ મૂક્યા. એક વાનર તમે જેને સામાન્ય કહેતા હતા એ વાનરે આખી લંકા બાળી અને ઇન્દ્રજીતને એને પકડવા બ્રહ્માસ્ત્ર છોડવું પડ્યું. વિચારો, છેલ્લામાં છેલ્લું હથિયાર જો એક વાનરને પકડવા માટે જો છોડવું પડ્યું તો એ વાનર ના હોય, એ ભગવાનનું રૂપ હોય. હવે તમે સમજી જાઓ. પણ રાવણ હસવા લાગે છે કે વિભીષણ તું કાયર છે, તું કાયર છે વિભીષણ. તું હજી લંકાપતિને ઓળખતો નથી. હું શંકરનો ભક્ત છું. જુઓ, ભક્તિનું અભિમાન ન કરાય. રાવણે ભક્તિનું અભિમાન કર્યું. હું શંકરનો ભક્ત છું. અને એ વખતે વિભીષણ ખૂબ સમજાવે છે અને એની પાઘડી રાવણના પગમાં મૂકે છે કે ભાઈ આજે મારી પાઘડી મૂકીને કહું છું કે આમાં તારો નહીં આખી લંકાનો નાશ છે. ભાઈ આપણને શ્રાદ્ધ નોખવા વાળું કોઈ નહીં રહે. જેમ પેલો દુર્યોધન કહે છે ને કે અસ્વસ્થામાં તે આ શું કર્યું. સુખદેવ મુનિ કહે છે 18 દિવસના અંતે સંધ્યા સમયે અંધ રાજા પૂછે છે કે એ સંજય, મારો પ્રિય પુત્ર દુર્યોધન શું કરે છે. જુઓ વિરાટાટા 99 મર્યા પણ હજી દુર્યોધનમાં મોહ છે. હજી દુર્યોધનમાં મોહ છે ને કહે છે કે સંજય, એ અંધ રાજા ધૃતરાષ્ટ્ર બોલે છે કે મારો પ્રિય પુત્ર શું કરે છે. સંજય કહે છે કે રાજા હવે તો જાગી જાઓ. હવે 99 ગયા. ભીષ્મ પિતા બાણશૈયા પર છે, કર્ણ ગયો, પણ હજી તમને ભાન થતું નથી. ના ના, મારો પુત્ર તો કહે છે કે રાજા તમે સાંભળી નહીં શકો કે હું સાંભળીશ તો સાંભળો. 18 દિવસના અંતે કુરુક્ષેત્રમાં સંધ્યા સમયે છત્રપતિ દુર્યોધન 80,000 ગામોનો ધણી એ વખતે છત્રપતિ દુર્યોધન લોહલુહાણ થઈ અને કુરુક્ષેત્રમાં પડ્યો છે. એની જાન લોહલુહાણ છે અને રાજા
છત્રપતિ પર ગીધ અને કાગડા ફરે છે. છત્રપતિ ઉપર ગીધ અને કાગડા. તો અહંકાર કોઈને છોડતો નથી. અહંકાર કોઈનો બાબુભાઈ આ જગતમાં કોઈનો અહંકાર કામમાં આવ્યો નથી. તો રાવણને કહે છે કે રાવણ, તું વિદ્વાન છે, તું પંડિત છે, 4 વેદનો જાણકાર છે. તે શંકરનું તપ કર્યું, આપણે બ્રહ્માજીનું તપ કર્યું, અને કહે છે મનમાં કહે છે મારો એક ભાઈ આજ ઊંઘેલો છે. જો એ જાગતો હોત ને તો જો સમય આવે જાગી જવું. કુંભકર્ણ જાગ્યો પણ ખૂબ મોડો જાગ્યો. જો વહેલા જાગી ગયો હોત તો રાવણની તાકાત નથી કે માં જાનકીનું હરણ કરી શકે. પણ કુંભકર્ણ જાગવામાં વાર કરી. તો સંસારમાં પણ વહેલાસર જાગી જવું. જો કુંભકર્ણની જેમ ઊંઘતા રહ્યા તો જ્યારે સર્વનાશ આરે આવે અને પછી ઉઠવાનો કોઈ અર્થ રહેતો નથી. વહેલાસર જાગી જવું ભગવાનના ભજનમાં. ચેતી જવું. અને વિભીષણ ખૂબ વિનવે છે. રાવણ પાટું મારે છે કે કાયર લંકામાંથી નીકળી જા, તો રામના પક્ષમાં જા. તે હનુમાનને રસ્તો બતાવ્યો હતો. હનુમાને એક વિભીષણનું ઘર ના સળગાવ્યું. રાવણે કહ્યું તું હનુમાનના પક્ષમાં છે, તું રામના પક્ષમાં છે, તું લંકા છોડી દે. વિભીષણ ખૂબ વિનવે છે, આંખમાં આંસુ છે, પણ રાવણ માનતો નથી. વિભીષણના પરિવાર અને મંત્રી સાથે સમુદ્ર ઓળંગી ભગવાન રામ પાસે આવે છે. એના મંત્રી કહે છે કે વિભીષણ, તું તો લંકાનો ભાઈ છે, તું રાવણનો ભાઈ છે, દુશ્મનનો ભાઈ છે, રઘુપતિ તને સ્વીકારશે નહીં. વિભીષણ સુંદર બોલે છે. વિભીષણ કહે છે જ્યારે હનુમાનજી મહારાજ આવ્યા ત્યારે મને કહ્યું હતું રામ શરણાગત વત્સલ છે. રામ અને શિવ શરણાગત વત્સલ, જે એમની શરણે જાય ભલે ગમે એટલું પાપ કર્યું હોય, ગમે તેટલો ગુનો હોય, પણ જો સાચા હૃદયથી પશ્ચાતાપ કરી અને જો ભગવાનના શરણે જાય તો ભગવાન સ્વીકાર કરે અને કરે. પણ ફરીથી એ ભૂલ ના કરવી જોઈએ. એક શાસ્ત્ર ખૂબ સુંદર વાત કરે છે. મનુષ્ય શરીર છે, આત્મા અને મન છે, આ 3 છે. શરીર, મન અને આત્મા. આત્મા બહુ પવિત્ર છે, શરીર પણ ધર્મરૂપી છે. હસ્તિનાપુર છે, આ અયોધ્યા છે, પણ મન રાવણ, કંસ અને હિરણાકશિપ છે. આ બધું મન કરાવે છે. આ બધી ભૂલો મન. તો મનુષ્ય શરીર છે, કોઈ ભૂલ થઈ જાય પણ પશ્ચાતાપ કરી નિયમ કરવો કે હે વાસુદેવ, હે કાશી વિશ્વનાથ, હે પશુપતિનાથ, આજથી મારી કોઈ ભૂલ થશે નહીં, કે ભગવાન તો સ્વીકારવા બેઠા છે. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ છોડ, શ્રી કૃષ્ણ શરણમ.